કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા કેરળની એક ચૂંટણી સભામાં ગુજરાતીઓને અભણ ગણાવતા નિવેદન બાદ સમગ્ર ગુજરાતમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે। ગુજરાતની અસ્મિતા અને ગુજરાતીઓના સન્માન મુદ્દે ફરી એકવાર રાજ્યનું રાજકારણ ગરમાયું છે। કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા કેરળની એક ચૂંટણી સભામાં ગુજરાતીઓને અભણ ગણાવતા નિવેદન બાદ સમગ્ર ગુજરાતમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે। આ નિવેદનના વિરોધમાં આજે સુરતના અડાજણ વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા આક્રમક અને અનોખું ધરણા પ્રદર્શન યોજવામાં આવ્યું હતું। સુરતના પશ્ચિમ વિસ્તાર ગણાતા અડાજણમાં આજે ભાજપના કાર્યકરો અને સ્થાનિક નેતાઓ મોટી સંખ્યામાં એકઠા થયા હતા। વિરોધ પ્રદર્શનની ખાસ વાત એ હતી કે તમામ કાર્યકર્તાઓએ પોતાના મોઢા ઉપર કાળી પટ્ટી બાંધી હતી। આ મૌન પ્રદર્શન દ્વારા ભાજપ એવો સંદેશ આપવાનો પ્રયાસ કર્યો કે કોંગ્રેસની ગુજરાત વિરોધી માનસિકતા હવે શબ્દોથી પર છે અને તે અત્યંત નિંદનીય છે। ભાજપના કાર્યકરોએ હાથમાં વિવિધ સૂત્રો લખેલા પોસ્ટરો પ્રદર્શિત કર્યા હતા, જેમાં ગુજરાતના અપમાન બદલ માફી માંગે કોંગ્રેસ। તો તાજેતરમાં કેરળના ઇડુક્કીમાં એક જનસભાને સંબોધતા મલ્લિકાર્જુન ખડગેએ વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું। તેમણે કહ્યું હતું કે કેરળના લોકો સુશિક્ષિત અને સમજદાર છે, એટલે તેમને કોઈ ભ્રમિત કરી શકતું નથી, જ્યારે ગુજરાતમાં લોકો અભણ છે, તેથી વડાપ્રધાન મોદી તેમને સરળતાથી મૂર્ખ બનાવી રહ્યા છે। આ નિવેદન સોશિયલ મીડિયા ઉપર વાયરલ થતાની સાથે જ ગુજરાતીઓમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે। ભાજપ આ નિવેદનને રાજ્યની 6.5 કરોડ જનતાના અપમાન તરીકે જોઈ રહ્યું છે। કોંગ્રેસના મૂર્ખ અને જોકર રાષ્ટ્રીય પ્રમુખ શ્રી ખડગેએ જે નિવેદન કર્યું છે કે ગુજરાતીઓ અભણ અને મૂર્ખ છે, એનો મૌન વિરોધ કરવા માટે સુરત મહાનગર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અડાજણ ખાતે ભેગા એકત્રિત થયા છે। જે ગુજરાતે મહાત્મા ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ જેવા વીર પુરુષો, રાષ્ટ્ર પુરુષો આપ્યા છે, નરેન્દ્રભાઈ મોદી સાહેબ, અમિતભાઈ શાહ સાહેબ જેવા મજબૂત નેતૃત્વ દેશને પૂરું પાડ્યું છે, તે ગુજરાતને તમે શું અભણ અને મૂર્ખ કહેવા માંગો છો? અમે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ આ ક્ષણે ગુજરાતીઓના માન સન્માન સાથે, અભિમાન સાથે ઉભી રહે છે અને કોઈ પણ સંજોગોમાં ગુજરાતીઓનું અપમાન કોંગ્રેસ નહેરુ ગાંધી પરિવાર કરશે તે અમે સહન નહીં કરીશું અને આવનારા દિવસોમાં અમે આ મુદ્દો ગુજરાતના હર ચોરાહા પર, હર ખૂણામાં લઈ જઈશું। શું માંગ છે કે શું કરવામાં આવે આ ઘટના વિશે? કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ, કોંગ્રેસ અને રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, સોનિયા ગાંધી ગુજરાતની અને ગુજરાતના લોકોની માફી માંગે।